ચેપ્ટર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયા છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આ પ્રક્રિયાની અંદર સૌથી પહેલા આવે છે કે જ્યારે પ્રક્રિયામાં OH બંધ તૂટે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા. આપણે જ્યારે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયા જોઈ એમાં પણ તેના બે જે વિભાગ છે તે પડી ગયા હતા. એમાં સૌથી પહેલા હતું કે જ્યારે આલ્ડીહાઇડની અંદર કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે તમને ખબર છે બધાને કે આલ્ડીહાઇડની અંદર જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા, અને હાઇડ્રોક્સિલ એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જ્યારે બંધ તૂટે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયા. તો એવી રીતે કાર્બોક્સિલિક એસિડની અંદર પણ હાઇડ્રોક્સિલ સમૂહ છે એમના વચ્ચેનો O અને H વચ્ચેનો જે બંધ તૂટે ત્યારે કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે સમજવાનું છે. અને એમાં પેલું આવે છે એસિડિકતા. બરાબર. કાર્બોક્સિલિક એસિડની ધાતુ અને બેઝ સંયોજનો સાથેની પ્રક્રિયા છે. તો આલ્કોહોલ સંયોજનોની જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિદ્યુત ધર્મી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને કાર્બોક્સિલેટ આયન બનાવે છે. ફિનોલ સંયોજનનો જેમ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે છે. તેમ છતાં ફિનોલ સંયોજનથી જુદી રીતે તેઓ નિર્બળ બેઝ જેવા કે કાર્બોનેટ અને હાઇડ્રોકાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. આ કાર્બનિક સંયોજનમાં કાર્બોક્સિલિક સમૂહની હાજરી પારખવા માટે આ જે ત્રણ કસોટી છે તે ઉપયોગી છે. બરાબર. આલ્ડીહાઇડ સમૂહની જેમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે? હાઇડ્રોજન વાયુ. તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડ છે તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્સિલ OH સમૂહમાંથી હાઇડ્રોજન છે તે શું થાય તો H2 સ્વરૂપે ઉડી જાય અને ત્યાં જે સોડિયમ સાથે પ્રક્રિયા કરી છે તે લાગી જશે અને આપણને સોડિયમ કાર્બોક્સિલેટ આયન મળશે. બરાબર. એવી રીતે બેઝ ફિનોલ જેમ બેઝ સાથે પ્રક્રિયા કરીને પાણીમાં મુક્ત કરે એવી રીતે કાર્બોક્સિલિક એસિડ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે સ્ટ્રોંગ બેઝ છે તેની સાથે પ્રક્રિયા કરી અને આપણને જે કાર્બોક્સિલેટ આયન છે તે આપશે અને પાણીનો એક અણુ મુક્ત કરશે. ખાસ ધ્યાનમાં રાખજો ધાતુ સાથેની પ્રક્રિયાથી H2 અણુ મુક્ત થાય છે અને કોઈ પણ બેઝ સાથે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બોક્સિલેટ આયન તો બનશે જ, તે સાથે પાણીનો જે એક અણુ હોય છે તે પણ મુક્ત થાય છે. બરાબર. ત્યારબાદ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેને આપણે કહીએ બાયકાર્બોનેટ. તો અહીંયા કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરવામાં આવી છે એને CO3 જેને ધોવાનું સુવા કહેવામાં આવે છે. તો એમાં પણ કાર્બોક્સિલેટ આયન બન્યું છે અને બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી H2O+ CO2 નો અણુ છે તે પણ મુક્ત થશે. બરાબર. એટલે આવી રીતે તમારે યાદ રાખવાની છે કે OH બંધ તૂટવાથી બરાબર સૌથી પહેલા સોડિયમ સાથે પ્રક્રિયા કરી એમાં H2 અણુ મુક્ત થયો, ત્યારબાદ બેઝ સાથે પ્રક્રિયા કરી એમાં H2O નો અણુ મુક્ત થયો અને ત્યારબાદ જે બાયકાર્બોનેટ NaCO3 જેને હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય તેની સાથે પ્રક્રિયા કરી તો H2O ના અણુ સાથે જે CO2 નો અણુ છે તે પણ મુક્ત થાય છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો પાણીમાં વિયોજન પામી અને સસ્પેન્શન સ્થાયીકૃત કાર્બોક્સિલેટ ઋણાયન અને હાઇડ્રોનિયમ આયન બનાવે છે. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે કાર્બોક્સિલેટ જે આયન હોય છે COOH કાર્બોક્સિલિક એસિડ પાણી સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે તો તમને બધાને ખબર પડવી જોઈએ કે હાઇડ્રોક્સિલ સમૂહમાં રહેલા હાઇડ્રોજન છે તે H2O સાથે પ્રક્રિયા કરી અને H3O+ અને COO- એટલે કાર્બોક્સિલેટ આયન અને હાઇડ્રોનિયમ આયન છે તે બનાવશે. અહીંયા તમે જોઈ શકો છો કે RCOOH કાર્બોક્સિલિક એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી જે હાઇડ્રોક્સિલ સમૂહની અંદર હાઇડ્રોજન છે તે છૂટો પડશે
અને સીધો પાણી સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન બનાવશે અને H કે જે કાર્બોક્સિલેટ આયન છે, બરાબર, કે જે ધાતુ સાથેની પ્રક્રિયા, બેઝ સાથેની પ્રક્રિયા અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી પણ બને છે. હવે આપેલા સમીકરણ માટે જે સંતુલન અચળાંક છે તે મેળવવાનો છે. તમને બધાને ખબર છે સંતુલન અચળાંક મેળવવા માટેનું સૂત્ર નિપજના છેદમાં પ્રક્રિયક એટલે KEQ કે જે સંતુલન અચળાંકનું સૂત્ર છે, બરાબર. આપણે નિપજ તરીકે શું મેળવ્યું છે? H3O+ અને RCOO-. અહીંયા સમીકરણ છે H3O+ અને RCOO- અને નીચે નિપજ તરીકે શું છે? COOH, RCOOH આ જેની સાથે જોડાયેલો છે અને H2O. તમને ખબર હોવી જોઈએ કે કાર્બોક્સિલેટ એસિડનું જે સંયોજન હોય એની અંદર કાર્બોક્સિલેટ એસિડનો ભાગ ઓછો હોય, પાણીનો ભાગ વધારે હોય. પાણીની સાંદ્રતામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. એટલે શું કરવાનું? પાણીની સાંદ્રતાને અચળાંક તરીકે લઈ લેવાનું. એટલે આની સાંદ્રતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. સાંદ્રતા બહુ ઓછી, ફેરફાર ન થતો હોય એને અચળાંક તરીકે લેવાનો એટલે KH2O, K ઇક્વિવેલન્ટ H2O, જેને આયોનિક અચળાંક પણ કહેવાય છે, એસિડ માટેનો આયોનિક અચળાંક, બરાબર. તો H3O+ RCOO- RCOOH કે જે pKa - log Ka. આ સૂત્ર તમે ધોરણ 10 ની અંદર એસિડ અને બેઝ pH + pOH = 14, બરાબર, તેને અનુલક્ષીને એસિડ માટેનું સૂત્ર છે. કાર્બોક્સિલેટ આયન કેવી રીતે બને તમને ખબર છે? જે પણ H+ નું દાન કરે તેને એસિડ કહેવાય. તો અહીંયા પણ એની સાબિતી આ છે કે કાર્બોક્સિલેટ આયનમાં જે CH માં રહેલો H+ છે એનું દાન કરીને આ જે વસ્તુ છે તે બનાવે છે. એસિડની પ્રબળતાને સામાન્ય રીતે Ka મૂલ્યના બદલે pKa મૂલ્યથી દર્શાવવામાં આવે છે. ધ્યાનમાં રાખજો કે એસિડિક pKa નું જે મૂલ્ય છે એ એસિડની પ્રબળતા દર્શાવવા માટેનો માપક્રમ છે કે જે લોગનું સૂત્ર હતું pH - log 10 અહીંયા H3O+ -log 10 પર આવ કંઈક હતું. તો એના જેવું છે. હાઇડ્રોક્લોરિક એસિડના pKa નું મૂલ્ય -7 હોય છે, જ્યારે ટ્રાઇફ્લોરોએસિડિક જે સૌથી વધુ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ હોય છે, બેન્ઝોઇક એસિડ, એસિટિક એસિડ ના pKa ના મૂલ્ય 0.23, 4.19 અને 4.76 હોય છે, બરાબર. હવે એસિડની પ્રબળતાનો માપક્રમ આપણે નક્કી કરવા માટે જેમ આપણે ધોરણ 10 ની અંદર pH માપક્રમ લીધો હતો, એમાં શું હતું કે pH માપક્રમ 1 થી 14 સુધીનો હતો. 7 થી નીચેના જે pH માપક્રમ હતા 1 થી 7 સુધીના એ એસિડ માટે હતા. 7 થી 14 સુધીના જે માપક્રમ હતા તે બેઝ માટેના હતા અને એક્ઝેક્ટ 7 હોય તો તે પાણીનું અથવા તો તટસ્થ મૂલ્ય ધરાવતું, નહીં એસિડ નહીં બેઝ, એ રીતે હતું. તો તમને ખબર પડી ગઈ કે pH ની અંદર 7 થી એક બાજુ જાય એટલે 7 થી એક બાજુ જાય એમ જે એસિડની પ્રબળતા છે એમાં વધારો થતો જાય અને 1 નંબરથી 7 તરફ જાય એટલે એસિડની પ્રબળતામાં શું થાય? તો ઘટાડો થાય. એવી રીતે બેઝમાં પણ 7 થી 14 તરફ જાઓ એમ બેઝની પ્રબળતા વધે અને 14 થી 7 તરફ આવો એટલે બેઝની પ્રબળતા ઘટે. એવી રીતે તમને pKa ના મૂલ્ય આપેલા છે એના ઉપરથી કોઈ પણ એસિડની પ્રબળતા તમને હાઇડ્રોક્લોરિક એસિડ આપેલું છે કે જે સૌથી વધારે સાંદ્ર હોય છે, સલ્ફ્યુરિક એસિડ પછીનું સૌથી વધારે સાંદ્ર એસિડ છે. એની pKa ની મૂલ્ય આપણે -7, બરાબર. એટલે pKa નું મૂલ્ય જેટલું ઓછું હશે એમ એસિડની જે પ્રબળતા હશે એ સૌથી વધારે હશે. ત્યારબાદ બેન્ઝોઇક એસિડ અને એસિડિક એસિડના મૂલ્ય પણ 4.19 અને 4.76 આપેલા છે કે જે હાઇડ્રોક્લોરિક એસિડની સરખામણીમાં બહુ જ ઓછા છે. એસિડના pKa નું મૂલ્ય જેટલું ઓછું હોય એટલી પ્રબળતા વધુ હોય. પ્રબળ એસિડ સંયોજનના pKa ના મૂલ્ય હંમેશા 1 કરતા ઓછા હોય. 1 કરતા ઓછા હોય એટલે એ નેગેટિવ સિરીઝમાં ઋણ મૂલ્યમાં એના મૂલ્ય હોય. એક વસ્તુ સમજો કે pKa ના મૂલ્ય જો કોઈ પણ એસિડ માટે નેગેટિવમાં આપેલા હોય તે એસિડ પ્રબળ, તે એસિડની પ્રબળતા સૌથી વધારે હશે
pK ના મૂલ્ય જે એસિડ માટે આપેલા હોય અને તે 1 કરતા વધારે હોય તો તેની જે પ્રબળતા છે તે ઓછી હશે. જે એસિડ સંયોજનોના pKa ના મૂલ્ય 1 થી 5 ની વચ્ચે હોય તેને મધ્યમ પ્રબળ એસિડ કહેવામાં આવે છે. ત્યારબાદ નિર્બળ એસિડ સંયોજનોના જે મૂલ્ય હોય છે તે 5 થી 15 ની વચ્ચે હોય છે અને અતિ નિર્બળ એસિડ સંયોજનોના જે મૂલ્ય હોય છે તે 15 કરતા વધારે હોય છે pKa ના મૂલ્ય. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ખનિજ એસિડ સંયોજનો કરતા નિર્બળ હોય છે. ખનિજ એસિડ સંયોજનો કયા? તો HCl H2SO4 કે જેની અંદર ખનિજ સલ્ફર ક્લોરીન ની હાજરી હોય એવા તમે કોઈ પણ ખનિજ એસિડ સંયોજનો લઈ શકો. તો કાર્બોક્સિલિક એસિડ જે છે તે ખનિજ એસિડ સંયોજનો કરતા અતિ નિર્બળ છે. તેઓ આલ્કોહોલ સંયોજનો અને બીજા જે સાદા ફિનોલ સંયોજનો છે એના કરતા પ્રબળ એસિડ સંયોજનો છે. વાસ્તવમાં અત્યાર સુધી જે પણ કાર્બનિક સંયોજનોનો તમે અભ્યાસ કર્યો તે પૈકી કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સૌથી વધારે એસિડિક હોય છે. આપણે આ ચેપ્ટર ની અંદર બે જોયા, આલ્ડીહાઇડ અને કીટોન. તે બંને કરતા કાર્બોક્સિલિક એસિડની જે પ્રબળતા હોય છે તે વધુ હોય છે. કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મી બેઝ કાર્બોક્સિલેટ આયન બે સમતુલ્ય સંસ્પંદન બંધારણો દ્વારા સ્થાયીતા પ્રાપ્ત કરે છે. જ્યારે ઋણ વીજભાર વધુ વિદ્યુત ઋણમય ઓક્સિજન પરમાણુ પર રહેલો હોય છે અને ફિનોલનો સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયન અસમતુલ્ય. ઓકે, આલ્ડીહાઇડ ની અંદર ફિનોલ ની અંદર શું થાય તો ફિનોલ જે ફિનોક્સાઇડ બનાવે. એવી રીતે કાર્બોક્સિલિક એસિડ છે પોતાની પાસે રહેલા H+ નું દાન કરી અને શું બનાવશે તો કાર્બોક્સિલેટ આયન બનાવશે. RCOO-. બરાબર, એ વસ્તુ આપણે હવે આ જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા પ્રબળતા પર વિસ્થાપકોની અસર. કાર્બોક્સિલિક એસિડ હોય એની વિસ્થાપકો પર શું અસર થાય? બરોબર, વિસ્થાપકો બે પ્રકારના હોઈ શકે. એક તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો તેની કાર્બોક્સિલિક એસિડ પર શી અસર થાય છે તેના અનુલક્ષીને ચર્ચા કરવાની છે. વિસ્થાપકો સંયુગ્મી બેઝની સ્થાયીતા પર અસર કરે છે અને તેથી તેઓ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા પર અસર કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પ્રેરક અસર બને છે અને સંસ્પંદન અસર દ્વારા ઋણ વીજભારના વિસ્થાપનીકરણથી સંયુગ્મી બેઝનું સ્થાયીકરણ કરી અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જે એસિડિકતા છે એમાં પ્રબળતામાં વધારો કરે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તે પોતે ઇલેક્ટ્રોન ખેંચી અને કાર્બોક્સિલેટ આયન ઋણ આયનને સ્થાયી બનાવે અને અહીંયા જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તે કાર્બોક્સિલેટ એસિડની એસિડિકતામાં વધારો. એની સામે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તે કાર્બોક્સિલેટ ઋણ આયનને અસ્થાયી બનાવે છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હવે વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓલરેડી કાર્બનની જે સંયોજકતા જે પૂરી છે તો કાર્બનની સંયોજકતા પૂરી હોય તો વધારે આવતા ઇલેક્ટ્રોન છે તો કાર્બનની સંયોજકતા કરતા વધારાના ઇલેક્ટ્રોન કાર્બોક્સિલિક એસિડ જે કાર્બોક્સિલેટ આયન હશે એની જે સ્થાયીતા છે એને શું કરી નાખશે? વિખેરી નાખશે, અસ્થિર કરી દેશે. એટલે બહારથી આવતા ઇલેક્ટ્રોન ડોનેટ કરતા જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય છે તે કાર્બોક્સિલેટ આયનની સ્થિરતાને અસર કરે છે. એટલા માટે તે એસિડિકતામાં શું કરે છે? ઘટાડો કરે છે અને તે એસિડને નિર્બળ બનાવે છે. નીચે દર્શાવેલા સમૂહોનો એસિડિકતા વધારવાનો અસરનો ક્રમ. હવે આ તમને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ આપેલા છે. તો કોણ સૌથી વધારે જે એસિડિકતામાં વધારો કરે અને કોણ સૌથી ઓછું એસિડિકતામાં ઘટાડો કરે તે વિસ્થાપક સમૂહ આપેલા છે કે જેની કાર્બોક્સિલિક એસિડ ઉપર થતી અસર અહીંયા દર્શાવેલી છે. સૌથી છેલ્લે છે ફિનોલ્ફથેલિન કે જે એક સૂચક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આયોડિન, બ્રોમિન, ક્લોરીન, ફ્લોરિન, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સમૂહ H2O અને CF3 જેને કાર્બન ટ્રાઇફ્લોરાઇડ પણ કહેવાય. CF3 ની જે ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કે પ્રબળતા વધારવાની કેપેસિટી સૌથી વધારે છે અને PH એટલે કે ફિનોલ્ફથેલિન જે
એસિડિકતા વધારવાની પ્રબળતા છે તે સૌથી ઓછી છે. કાર્બોક્સિલેટ સમૂહ સાથે ફિનાઇલ અને વિનાઇલ જેવા સમૂહ સીધા જોડાવાથી અનુવર્તિત કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં પ્રબળતામાં વધારો થાય છે, જે નીચેની સસ્પેન્શન અસરને કારણે સમજાવી શકાય છે. ફિનાઇલ અને વિનાઇલ, ઓકે. આમ થવાનું કારણ કાર્બોક્સિલેટ કાર્બન જે sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે તેની ઉચ્ચ વિદ્યુત ઋણતા હોય છે. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝીન વડે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો એસિડ સંયોજનોની એસિડિકતા વધારે છે, પરંતુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તેની એસિડિકતામાં ઘટાડો કરે છે. આ વસ્તુ તમને અહીંયા સમજાવેલી છે કે જો બેન્ઝીન સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હશે તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે COOH હોય. અહીંયા OCH3 છે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો આપેલા બેન્ઝીન અને COOH એની જે બેન્ઝોઇક એસિડની પ્રબળતા છે તેમાં વધારો કરશે, પરંતુ ઇલેક્ટ્રોન ધારો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એરોમાંની અંદર જોડાયેલો છે બેન્ઝીન અને COOH સાથે, જેને બેન્ઝોઇક એસિડ કહેવાય, તો જે બેન્ઝોઇક એસિડની એસિડિકતા છે એમાં પ્રબળતામાં ઘટાડો કરે છે. ઓકે, તો અહીંયા આપણે જે પેલો OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા છે તે પૂરી થઈ છે. હવે પછીના લેક્ચરમાં આપણે COH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીશું.